ત્રણની વિભાજ્યતાની ચાવી એટલે કે કોઈ પણ સંખ્યાને 3 વડે કેવી રીતે ભાગી શકાય તેની ચાવીનો આપણે અભ્યાસ કરીશું। તો જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય। ફરી એકવાર બોલો ચલો। જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય। ઉદાહરણ તરીકે આપણે એક સંખ્યા લઈએ 2355 તો અંકોનો સરવાળો કરીએ તો 2 + 3 + 5 + 5 2 ને 3 5 5 ને 5 10 ને 5 15 તો 15 ને 3 5 15 15 ને 3 વડે ભાગી શકાય તો માટે 2355 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય। ચેક કરીએ ચલો। તો 3 ભાગ્યા 2355 તો અહીંયા 2 આયા 2 તો 3 થી નાના છે એટલે 2 આંકડા લેવા પડશે 23 તો 3 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો 23 સુધી તો 3 8 24 તો વધી જાય એટલે 3 સીતા 21 બાદ બાકી કરીશું 3 માંથી 1 ગયા તો 2 2 માંથી 2 ગયા તો 0 ઉપરથી ઉતાર્યો 5 નો હવે 3 એકાનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો 25 સુધી તો 3 8 24 ને 3 9 27 27 વધી ગયા તો 3 8 24 5 માંથી 4 ગયા તો 1 2 માંથી 2 ગયા તો 0 ઉપરથી ઉતારીશું 5 કેટલા રહ્યા 15 3 5 15 તો 0 આવી ગઈ તો 2355 ને 3 વડે નિશેષ ભાગી શકાય। ખ્યાલ આવ્યો? શું યાદ રાખવાનું છે બોલો? જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય। તમારે હવે ભાગાકારમાં 3 ની ચાવી લગાવી હોય તો શું કરવાનું? અંકોનો સરવાળો કરી દેવાનો એને 3 વડે ભાગી શકાય છે કે નહીં એ